વડોદરાના પ્રતાપનગર રેલવે ઓડિટોરિયમ ખાતે આજે યુવાનોને રોજગારી આપવામાં મહાઅભિયાન અંતર્ગત 19મો રોજગાર મેળો ભવ્ય રીતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી તો નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલાઇઝેશન જોડાઈ નોકરી મેળવનાર યુવાનોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। તો દેશના 47 સ્થળોએ એક સાથે યોજાયેલા આ રોજગાર મેળામાં રેકોર્ડ 51,000 યુવાનોને સરકારી નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા। રેલવે, પોસ્ટ, બેંક અને આરોગ્ય સહિતના મહત્વના વિભાગોમાં યુવાનોને નોકરી મળી છે। આ મહાઅભિયાનને દેશવ્યાપી રોજગાર સર્જન તરફનું એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે। उसके लिए माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब चिंता भी करते हैं और उसके ऊपर काम भी करते हैं और उसका परिणाम भी हमें देखने को मिल रहा है। पहले भी माननीय प्रधानमंत्री मोदी साहब ने युवाओं को स्टार्टअप के लिए प्रोत्साहित किया था। युवा जॉब ढूंढे उसके बजाय वो स्टार्टअप में कुछ नया करे और कई लोगों को अपने साथ जॉब में जोड़े। इस प्रकार की प्रक्रिया में भी करीब आज ही माननीय प्रधानमंत्री मोदी साहब ने बताया कि 2,40,000 जितने स्टार्टअप जो रजिस्टर हुए हैं और उसके अंदर कई लोग उनके साथ काम कर रहे हैं, उनको जॉब भी वहाँ पर मिला है। इसी तरह सरकार में भी उन्हें जॉब मिले, पारदर्शिता के साथ मिले।